રાજ્યમાં 7 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે। પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય 25 થી 27 ઓક્ટોબર સુધી વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે DC1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું। દક્ષિણ ગુજરાતમાં LCS3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી। ત્યારે પૂર્વ મધ્ય અરબ સાગરમાં એક ડિપ્રેશન સક્રિય છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે DC1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। 25 થી 27 ઓક્ટોબર સુધી વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કે જેઓએ આ કમોસમી વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આ વરસાદની આગાહી કરવામાં આવી। अब हेवी रेनफॉल वार्निंग जो डिस्ट्रिक्ट में हमने दिया है आज मतलब 25 तारीख के लिए सुरात, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए, दीव के लिए दिया गया है। और सौराष्ट्र को इसमें अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और डे 3 में 26 अक्टूबर को हमारा जो हेवी रेनफॉल वार्निंग अहमदाबाद इंक्लूड हो गया। अहमदाबाद, भरूच, सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, भावनगर, गिर सोमनाथ, बोटाद, दीव और अमरेली के लिए दिया गया है। आ वखते दक्षिण गुजरात में लगभग आहवाना वलसाडमां भारे वरसाद थवानी शक्यता है। केटलाक भागमां पूर आवे तो वरसाद थवानी शक्यता है। आ उपरांत नवसारी सूरत में भारे वरसाद थवानी शक्यता है। केटलाक भागमां पूर आवे एवो वरसाद थवानी शक्यता है। दक्षिण सौराष्ट्र केटलाक भागमां भारेથી ધીમારે वरसाद थवानी शक्यता है। जूनागढ़, अमरेली, भावनगरना भागों में केटलाक भागमां भारे वरसाद थवानी शक्यता है। गीरना भागों में वरसाद थवानी शक्यता है। उत्तर सौराष्ट्रना केटलाक भागों में वरसाद थवानी शक्यता है। आ वखत पोरबंदर, जामनगरमां पण अने દ્વારકામાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। તો અલગ ડિપ્રેશન જે છે તે અરબ સાગરમાં સક્રિય થયું છે, તેને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળવા અને કરંટની પણ સંભાવના છે। દરિયા કાંઠે ન જવા પણ લોકોને સૂચના આપવામાં આવી। તો દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આગાહીને પગલે વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્જુન ફોનલાઈનથી જોડાય છે। જી અર્જુન, વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, શું વધારે વિગત? જે આપને જણાવી દઉં તો હવામાન વિભાગે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ વરસાદની આગાહી છે તે કરી છે। તેમાં ખાસ કરીને વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે, કારણ કે દરિયાકાંઠે 40 થી 50 કિમીની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા છે। તેને ધ્યાને રાખીને વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જે દરિયાઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ દરિયા વિસ્તારમાં ન જવા અને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આગામી 7 દિવસ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની છે તે આગાહી છે, જેને લઈને ખાસ કરીને તંત્ર છે તે પણ એલર્ટ બન્યું છે અને ખાસ કરીને જે માછીમારો દરિયામાં ગયા છે તેને પણ પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે। જી અર્જુન, માહિતી બદલ આભાર।